તો શ્રી ઘનશ્યામ મહારાજની જય। તો ભક્તો, આપણી આ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે શિક્ષાપત્રીના શ્લોકની કથા સાંભળવાની છે। તો આ શ્લોક પૂરેપૂરા સાંભળજો, જેથી આપણને પૂરેપૂરો પુણ્યની પ્રાપ્તિ થાય। શ્લોક 45 થી 50। શ્લોક 46। અને જે બ્રાહ્મણિકને ત્રિપુત્ર, જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી, એ બે વના પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યા આવ્યા હોય, અને તે બ્રાહ્મણિક અમારા આશ્રિત તથા હોય, તો પણ તેમણે ત્રિપુત્ર અને રુદ્રાક્ષનો ત્યાગ ન કરવો। શ્લોક 47। અને નારાયણ અને શિવજી એ બેયનું એકાત્મપણું જ જાણવું, કેમ જે વેદને વિશે એ બેયનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે। શ્લોક 48। અમે અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યું છે, આપદમે તે આપત્કાળને વિશે મુખ પણ તે કરીને ક્યારેય ગ્રહણ ન કરવું। શ્લોક 39। અને અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું, અને શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચવિધિ કરવું। શ્લોક 50। અને પછી એક સ્થાન તે વિશે બેસીને દાતણ કરવું, અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું। આથી આપણો શ્લોક પૂર્ણ થાય છે। આપણે મળીશું નવા વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ।